વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ચાલી રહી છે ધોરણ 10 માટે લાસ્ટ રિવિઝન નામની સિરીઝ, બરાબર, જેમાં ચેપ્ટર 1 થી 7 કમ્પ્લીટ કરેલા છે ગણિત વિષયની અંદર, બરાબર. નજીકમાં એક્ઝામ છે 2 દિવસની અંદર, બરાબર, અને આ છેલ્લું રિવિઝન ચાલી રહ્યું છે અને તમે બધા અચૂક જોતા હશો એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધારીએ છીએ, બરાબર. તો આજે આપણે લગભગ પહેલા લેક્ચરની અંદર 1 થી 4 ચેપ્ટર ભણ્યા, બીજા લેક્ચરની અંદર 5 થી 7 ભણ્યા. આજે ઘણા બધા જોવાના છે, થોડા નહીં ઘણા બધા, તમે જોઈ શકો છો, બરાબર. ટોટલ 4 ચેપ્ટર આજે ભણવાના છે, બરાબર. 2 3 કરતા કરતા આજે કેટલા ભણવાના છે? 4 નથી, 3 ને 2 5 ચેપ્ટર છે. સોરી, માય મિસ્ટેક. 4 નથી, 5 ચેપ્ટર છે. જો 5 ચેપ્ટરમાં ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય લગભગ મૂકી દે છે બધા, મૂકવાનું થતું નથી. આ મૂકવા જેવું મૂકી દેવાનું, બરાબર. બધું મૂકવાનું નહીં. ટોટલ કેટલા માર્કનું છે? 6 માર્કનું. કેટલા માર્કનું? 6 માર્કનું. પછી ત્રિકોણમિતિના ઉપયોગ. હવે જો તમે કદાચ આને મૂકી દો ને તો પછી આ મૂકી દેવાના જ થાય. ઉપયોગ, આ પરિચય છે, ત્રિકોણમિતિનો પરિચય, બરાબર. અને એનો ઉપયોગ ક્યાં થાય એ પછીના ચેપ્ટરમાં છે. તો જો આને તમે મૂકી દેવાનું વિચારતા હોય તો આ પછી તમે મૂકી દેવાના છો, બીજું કશું કરવાના નથી, બરાબર. એટલે આ કેટલા માર્ક થયા? ટોટલ 2 માર્ક, બરાબર. 2 માર્ક બેઠા આવે એવા છે. પછી જે વર્તુળ ટોટલ 8 માર્કનું છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 2 માર્ક અને પૃષ્ઠફળ અને ઘનફળ 6 માર્ક, બરાબર. તો આ ટોટલ આનો સરવાળો તમે કરવા જાઓ એટલે ટોટલ માર્ક તમારા થાય 24, બરાબર. તો આજે 24 માર્કની તૈયારી કરવાની છે. કેટલા માર્કની? 24 માર્કની, બરાબર. આગળ ઘણી બધી તૈયારી કરી લીધી, બરાબર. 1 થી 7 ચેપ્ટરની 50% ઉપર કોર્સ કમ્પ્લીટ કર્યો, બરાબર. તો આજે બીજા 5 ચેપ્ટર કવર કરવાના છે, બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે બીજા 5 ચેપ્ટર જોઈએ. તો શરૂઆત કરીએ છીએ ત્રિકોણમિતિનો પરિચય. ચલો, તો ત્રિકોણમિતિનો પરિચય કેવી રીતે પૂછાય છે? સેક્શન એ ની અંદર 2 ક્વેશ્ચન હોય જેના 2 માર્ક થાય, અને સેક્શન બી ની અંદર 2 ક્વેશ્ચન હોય જેના 2 અને 2 4, એટલે ટોટલ 6 માર્ક થઈ ગયા તમારે, બરાબર. સેક્શન એ અને બી માં પૂછાય છે, સી અને ડી માં બેઝિક વાળાને હોતું નથી, બરાબર. તો હવે વિભાગ એ ની અંદર શું હોય અને વિભાગ બી ની અંદર કેવા પ્રશ્ન હોય, બરાબર. તો હવે એની નજર નાખીએ. તો સ્વાધ્યાય 8.1 માં અમુક દાખલાઓ ટીક કરવાના છે, એને જોઈએ. દાખલા નંબર 1 ટીક કરો, 3 ટીક કરો, પછી કરો 4, 6, 10 અને દાખલા નંબર 11. આટલા ટીક કરવાના છે. દાખલા નંબર 1, 3, 4, 6, 8માં પણ એક કરી નાખજો, 10 અને 11માં કારણ સહિત આ એક માર્કમાં હોઈ શકે, બરાબર. MCQ તરીકે હોઈ શકે, ખરા ખોટા તરીકે હોઈ શકે. હવે સ્વાધ્યાય 8.1 છે એની અંદરથી આપણે અમુક દાખલા જોઈએ, બરાબર. તો આપણને ખ્યાલ આવી જાય કેવા દાખલા પૂછાય છે. જેમ કે દાખલા નંબર 3 આપેલો છે, બરાબર. તો ત્રીજાને જોઈએ. તો ત્રીજો આપેલો sin a બરાબર 3/4. sin a બરાબર 3/4 આ આપેલું છે. તો cos a અને tan એની વેલ્યુ શોધો. cos a બરાબર કેટલા થાય અને tan a બરાબર કેટલા થાય, આ બંનેની વેલ્યુ આપણે શોધવાની છે, બરાબર. તો sin a બરાબર cos a અને tan એની વેલ્યુ શું થાય આપણે શોધવાની છે. તો પહેલા પ્રથમ તો આ હવે આપણને બધા સૂત્રો આવડવા જોઈએ, બરાબર. જો સૂત્ર ન આવડતા હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દઈશ, બરાબર. 8મા ચેપ્ટરનું બેઝિક થિયરીની. કારણ કે તમે જો બેઝિકમાં છો, આની અંદર 6 માર્ક છે, તો 6 માંથી 4 માર્ક લેવા છે, 4 માર્ક પણ લેવા છે, તો બેઝિક સૂત્ર તો આવડવા જરૂરી છે. સૂત્રની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ, બરાબર. તો તમે એને જોઈ લેજો. ચાલો sin નું સૂત્ર થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 3/4 છે, 5 છે રકમમાં, 3/4 જ છે, બરાબર. સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો આને એક ત્રિકોણ બનાવીએ, કેમ કે આખો ચેપ્ટર કાટકોણ ત્રિકોણ ઉપર નિર્ભર છે, ABC. ચલો હવે જો કોઈ પણ દાખલાની અંદર 2 બાજુ આપેલી જશે, ત્રીજી શોધવાની હોય, બરાબર. એના ફરજિયાત શોધવાની, તો જ બધું મળશે, ત્યાં સુધી મળશે નહીં. સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો આની સામેની બાજુ, એની સામેની બાજુ, કોની? એની સામેની બાજુ કઈ થાય? ત્યાં 3 થયા. કર્ણ એટલે કેટલો થાય? 4. આને 4 થયા. આ કેટલા થઈ ગયા આપણે શોધવાના. ચલો તો પાયથાગોરસ નિયમ અનુસાર AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC એટલે 4 નો વર્ગ, બરાબર. AB એટલે એ નથી આપ્યા, AB નો વર્ગ. BC એટલે 3 નો વર્ગ. ચાલો 4 નો વર્ગ થાય 16, બરાબર. AB નો વર્ગ વત્તા 3 નો વર્ગ 9. 9 આવાજ આવે તો આ AB નો વર્ગ બરાબર 16 - 9 થાય. AB નો વર્ગ બરાબર આ ટોટલ કેટલા થશે? 7, બરાબર. એ પેલી બાજુ જાય, વર્ગ પેલી બાજુ જાય, તો AB બરાબર વર્ગમૂળમાં
7. ચલો એ બી બરાબર કેટલા થયા વર્ગમૂળમાં 7. તો a થી b નું મૂલ્ય થાય વર્ગમૂળમાં 7. હવે મારે શું જોઈએ છે? મને cos પૂછ્યું. જો કોઈ પણ દાખલો આપે એટલે મેં શું કીધું, પહેલા ત્રણેય બાજુ શોધવાની, બે આપેલી જશે ત્રણેય શોધવાની, પછી આગળ ગણતરી કરવાની. cos શોધવો છે તો cos a બરાબર પાસેની બાજુ છેદના કર્ણ. ચલો પાસેની બાજુ, cosની પાસેની બાજુ cos a એ જ જોવાનું, આ પણ જોવાનું, a કીધો b કીધો, b કીધો હોય તો પછી b ના કહેવાય, કાટખૂણો હોય ને એના કહેવાય પહેલા, બરાબર, કાટખૂણો ના હોય, c હોઈ શકે. ચલો અહીંયા a છે તો a ની પાસેની બાજુ કઈ થાય? આ ab, તો અહીંયા લખો ab. કર્ણ એટલે કર્ણ તો ફિક્સ જ છે ac. ચલો ab એટલે કેટલા? આ ab એટલે વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 7 ના છેદમાં ac, ac એટલે 4. તો આ cosનું cos a થયો. હવે આપણને પૂછો tan a. tan a બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સૂત્ર થાય. ચાલો a ની સામેની બાજુ, a એની સામેની બાજુ એટલે bc, પાસેની બાજુ a ની પાસેની બાજુ એટલે ab. ચલો bc અને ab, bc એટલે કેટલા? 3, ab એટલે 7. 3 ના છેદમાં વર્ગમૂળમાં 7. બરાબર, તો આ દાખલાનો જવાબ થયો. બરાબર, હવે અમુક વસ્તુ MCQ માં પણ હોઈ શકે. બરાબર, એટલે એ ધ્યાન રાખવાની. MCQ માં પણ આટલી ગણતરી કરવી પડશે. બરાબર, ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પ આપ્યા છે. બરાબર, તો આ પણ ગણતરી કરવી પડશે કે sin a બરાબર 3/4, તો cos a બરાબર 3/√7 થાય. ખરું કે ખોટું? આવું હોઈ શકે. બરાબર, ચલો હવે આ એક ગણતરી કરી તો આગળના દાખલા તમને આવડે. હજુ એક મારે ગણાવવાનું જરૂરી છે. હું એક ગણાવીશ હજુ, આની પછી તમને 8મો ટીક કરાવ. ઓકે, 8મો, 9મો, હા 10મો ગણાવવાનો છે. 10મો ફરજિયાત. બરાબર, 10મા બધા નાખો. 10માની રકમ આપે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. આ ત્રિકોણ PQR છે, ખૂણો આ Q છે, આ કાટખૂણો છે. તો P, Q અને R. બરાબર, જો આ સ્ટાન્ડર્ડ વાળા માટે પણ છે એટલે ધ્યાન રાખજો. સ્ટાન્ડર્ડ વાળા, કેમ કે આ ચેપ્ટર છે ને સ્ટાન્ડર્ડ ને 9 માર્કનું છે, બેઝિક ને 8 માર્કનું છે, 1 માર્કનો ફેર છે, એટલે બંને સેમ હોઈ શકે. બરાબર, ચલો તો સ્ટાન્ડર્ડ વાળા માટે પણ હોઈ શકે. આમાં લખ્યું છે PQ અને QR 25 છે. એક કન્ડિશન એમ કે PR પ્લસ QR બરાબર 25, PQ 5, P થી Q 5, PQ બરાબર 5 સેમી. તો sin P cos P ને tan P શોધો. sin P cos P અને tan P, આ ક્વેશ્ચન માર્ક છે. ચાલો હવે અહીંયા આપણને ખબર છે કે બે બાજુ આપી હોય તો ત્રીજી શોધી શકાય. અહીંયા શું આપ્યું છે? એક બાજુ તો કમ્પ્લીટ આપી, બરાબર, PQ તો આપી, પણ આ બે બાજુનો સરવાળો આપ્યો સેમી છે. આ બે બાજુનો સરવાળો છે. વર્ગનો સરવાળો તો સમજ પડતી, બરાબર, પણ અહીંયા ડાયરેક્ટ સરવાળો. હવે એક વસ્તુ કરીએ કે આને હું x ધારી લઉં. આ x છે, QR શું છે? x હું ધારી લઉં QR ને. બરાબર, આ કેટલા થાય? હવે જો આની હેલ્પ લઈએ કે PR વત્તા QR બરાબર 25. આને મેં x ધારી લીધા, આટલી બાજુનું નામ ધારી લીધું x. તો PR બરાબર શું થાય? PR બરાબર PR પ્લસ x બરાબર 25. x આ બાજુ આવે એટલે 25 માઇનસ થઈ જશે. PR બરાબર 25 માઇનસ x. તો આ મૂલ્ય કેટલું થયું? 25 માઇનસ x થયું. બોલો, ખબર પડી કે ના પડી? રેડી, 3 મૂલ્ય મળી ગયા. પણ હવે પાયથાગોરસનો નિયમ આમાં લાગુ પડીએ. બરાબર, તો ત્રિકોણ PQR માં પાયથાગોરસ નિયમ અનુસાર. બરાબર, જો બધું ડિટેલમાં લખીશ નહીં, કેમ કે આની અંદર 5 ચેપ્ટર પૂરા કરવાના છે. બરાબર, તો કે ત્રિકોણ PQR માં પાયથાગોરસ નિયમ અનુસાર. ચાલો, તો પાયથાગોરસ નિયમ શું કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. ચલો PR એટલે કેટલા? 25 માઇનસ x નો વર્ગ બરાબર PQ એટલે 5 નો વર્ગ પ્લસ QR એટલે x નો વર્ગ. ચલો અહીંયા સાદું રૂપ આપીએ, 25 નો વર્ગ થાય 625 માઇનસ બધાનો ગુણાકાર, 25 દુ 50x પ્લસ x નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25 પ્લસ x નો વર્ગ. બંને બાજુ x નો વર્ગ સરખો છે તો ઉડી જાય. આ 25 આ બાજુ આવે, આ 625 માઇનસ 50x, આ 25 આ બાજુ એટલે માઇનસ 25 થાય. 625 માં 25 જાય એટલે 600 થઈ જશે. આ થઈ ગયા 600 માઇનસ 50x, માઇનસ 50 એક પેલી બાર લઈ જાય તો બરાબર થઈ ગયા. બરાબર, આ ભાગાકારમાં લઈ દઈએ. x બરાબર 600 ના છેદમાં 50, 0 0 12 5 60. ચલો તો x નું મૂલ્ય તમને મળે 12. x નું મૂલ્ય કેટલું મળે? 12. તો આ મૂલ્ય કેટલું છે? QR નું મૂલ્ય 12. આ કેટલું છે? અહીંયા 12 મૂકીએ, 25 માઇનસ 12 એટલે જવાબ કેટલો આવે? 13. એટલે આ ફિક્સ મૂલ્ય કેટલું થાય? 13 થાય. બરાબર, એટલે 5 12 ને 13, આ મૂલ્ય 5 12 અને 13. ખબર પડી? હવે જે પૂછ્યું શોધી નાખો. હવે પૂછ્યું sin P, તો લખીએ sin P
પી બરાબર, ચલો સાઈનનું સૂત્ર થાય સામેની બાજુ ભાગ્યા કરણ. સામેની બાજુ ભાગ્યા કરણ. સાઈન આની સામેની બાજુ સાઈન પી પૂછ્યો એટલે પી યાદ લેવાનું. પી ની સામેની બાજુ એટલે ક્યુઆર થાય. ક્યુઆર ભાગ્યા કરણ. કરણ એટલે થાય પીઆર. ચાલો ક્યુઆર ને પીઆર. ક્યુઆર એટલે કેટલા? 12. 12 ના છેદમાં 13. પહેલાનો જવાબ આટલો થયો. બીજું કોસ પી. કોસ પી. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કરણ. ચલો પાસેની બાજુ કોની? પીની. આ પીની પાસેની બાજુ એટલે પીક્યુ. પીક્યુ છેદમાં કરણ એટલે પીઆર. ચલો પીક્યુ. પીક્યુ એટલે કેટલા? 5. 5 ના છેદમાં 13. ચલો બીજાનો જવાબ. ત્રીજાનો જવાબ 10p. 10p. 10 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે કેટલી? પીની સામેની બાજુ. સામેનું ક્યુઆર. ક્યુઆર ના છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ એટલે પીક્યુ. પીક્યુ. ચલો ક્યુઆર એટલે કેટલા? ક્યુઆર 12 ભાગ્યા 5. 12 ના ભાગ્યા 5. આ થઈ ગયો આન્સર. બોલો રેડી? ખબર પડી? ડન, કમ્પ્લીટ. બરાબર. તો આ દાખલો આ રીતે ગણી શકાય. પછી જે છે તમને નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ તમે તમારી રીતે કરી શકો છો. બરાબર. તો અહીંયાની અંદર પછી ગણતરી કરવાની હોય. પાછી અમુક દાખલા એવા હોય ખરા ખોટામાં પણ હોઈ શકે, ગણતરી કરવાની હોય. ચલો આગળ જોઈએ. હવે આગળ ત્રિકોણમિતીય કોષ્ટક આપેલું છે. ત્રિકોણમિતીય કોષ્ટક. બરાબર. જો ના ખબર હોય ડિટેલમાં અત્યારે હું ના સમજાવી શકું, ટાઈમની સમય મર્યાદા છે એટલે હું ડિટેલમાં ભણાવી શકું નહીં. એટલે કે હવે આ જે છે બરાબર ત્રિકોણમિતીય કોષ્ટક. તો ત્રિકોણમિતીય કોષ્ટક માટે લિંક આપી દઉં છું. બરાબર. કમેન્ટ બોક્સમાં સોરી ડિસ્ક્રિપ્શનની અંદર આવી જશે. કમેન્ટ બોક્સની અંદર પણ હું મૂકી દઈશ. બરાબર. તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દઈશ તો એ તમે જોઈ શકો છો. ઉદાહરણ ટીક કરવા હોય તો એક જ ઉદાહરણ નથી. હા ઉદાહરણ 8 ટીક કરો પૂછાઈ શકે. ઉદાહરણ 8 જેવો ને જેવો દાખલા નંબર 3 છે. સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 3 કરો એટલે તમને બધો ખ્યાલ આવી જાય. બરાબર. તો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 2 જે છે વિકલ્પો. તો વિકલ્પો બધા કરવા. બરાબર. દાખલા નંબર 2 હું કોઈ પણ એક તમને ગણાવું એટલે બાકી બધા તમને આવડશે. બરાબર. હું જેમ કે પહેલો હું તમને સમજાવી દઉં એટલે બાકી તમને આવડે. 2 tan 30 ડિવાઈડ બાય 1 પ્લસ tan સ્ક્વેર 30. ચાલો આ રીતે આપ્યું હોય. બરાબર. હવે જો જ્યારે તમને ખબર વિશ્વાસ હોય કે મને આ દાખલા બધા આવડવાના જ છે. બરાબર. તો તમારે શું કરવાનું? પેપર જેવું હાથમાં આવે એટલે છેલ્લા પેજ ઉપર ત્રિકોણમિતીય કોષ્ટક દોરી દેવાનું. ત્રિકોણમિતિના બધા સૂત્ર લખી નાખવાના. બરાબર. સૂત્ર નહીં લખો ચાલશે પણ કોષ્ટક દોરી દેવાનું. બરાબર. સાઈન 0 એ શું હોય, સાઈન 30 એ શું હોય, સાઈન 60 એટલે કે 0, 30, 60, 90, 45 આ બધા તમારા ખૂણા લખી નાખવાના. સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ આ બધા તમારે લખી નાખવાના થાય. ચાલો હવે અહીંયા એ બધી જરૂર અહીંયા પડે. 2 tan 30. tan 30 ની વેલ્યુ થાય 1/√3 સોરી 1/√3 ડિવાઈડ બાય 1 પ્લસ tan 30 જ છે તો 1/√3 અને એનો સ્ક્વેર થાય. ચાલો આનો ગુણાકાર કરો. 2/√3 થાય. નીચે કરો 1 પ્લસ 1 નો સ્ક્વેર એટલે 1, √3 નો સ્ક્વેર એટલે √3 નીકળી જાય ખાલી 3 થઈ જાય. આ 2/√3 ડિવાઈડ બાય 3 1 3 ને 1 4 4/3. ચાલો આ મેઇન છેદ આ છે, આ અંશનો છેદ કહેવાય. તો ઉપર જાય ને એટલે ઉલટ સુલટ થઈ જાય. આ 2/√3 છે તો મલ્ટીપ્લાય બાય 3/4 થાય. 2 2 4 અને અહીંયા √3 બે વખત હોય. આ √3 થઈ ગયા. આન્સર આ √3/2. હવે તમને ઓપ્શનમાં તો આવો કે આન્સર આપ્યો નહીં. બરાબર. ઓપ્શનમાં આવો આન્સર આપ્યો નથી. ઓપ્શનમાં આન્સર શું આપે એના ચેક કરો. જો ઓપ્શનમાં આપ્યું છે સાઈન 60. જો ઓપ્શન એ સાઈન 60, ઓપ્શન બી કોસ 60, ઓપ્શન સી tan 60, ઓપ્શન ડી સાઈન 30. સાહેબ જવાબ આવ્યો √3/2. આવો ત્યાં ઓપ્શન નથી તો આ શું ચેક કરવાનું? √3/2. આની અંદરથી કોઈનું વેલ્યુ √3/2 થાય એટલે એના માટે તમને કોષ્ટક ખબર હોવી જોઈએ. સાઈન 60 ની વેલ્યુ શું થાય? તો સાઈન 60 માં √3/2 થાય. આ થઈ ગયો તમારો આન્સર. બરાબર. જો કોષ્ટકમાં જો સાઈન 60 એટલે √3/2 સાઈન 60 થાય તમારો આન્સર. તો આ રીતે તમને MCQ માં પૂછી શકે છે. તો દાખલો પૂછાય. બરાબર. ગણતરી કરવી પડે તો જવાબ આવે ને ના આવે. એવો ને એવો નીચે વાળો ગણી શકો. 1 - tan સ્ક્વેર 45. આ એકદમ ઈઝી. 1 - tan સ્ક્વેર 45 અને 1 + tan સ્ક્વેર 45 એકદમ ઈઝી છે. 1 - જો અહીંયા લખો રકમ 1 - tan સ્ક્વેર 45 અને નીચે 1 + tan સ્ક્વેર 45. બરાબર. અક્ષરમાં બહુ ધ્યાન ના રાખતા. અક્ષર ફટાફટ લખીશ એટલે હું બોલું એટલે તમારે સમજી જાઓ. ચલો 1 - tan નું મૂલ્ય થાય 1 એટલે અહીંયા 1 નો વર્ગ થઈ ગયો.
નીચે 1 પ્લસ 10 નું મૂલ્ય થાય 1 એટલે આ 1 નો વર્ગ થઈ ગયો. આ 1 માઇનસ 1 એટલે બધું 0 થઈ ગયું. નીચે છેદ 2 લખવાનું ના હોય. 10 90 પછી એક ઓપ્શન છે છેલ્લે ડી ઓપ્શનમાં 0 છે તો ઓપ્શન તમારો 0 થાય. બરાબર, તો આ રીતે તમે બધા ગણતરી કરી શકો છો. હવે દાખલા નંબર 3 જે છે એને મારે કરાવવાનો છે. દાખલા નંબર 3 માં ધ્યાન આપો. જો 3 ની રકમ કંઈક લખી છે 10 a પ્લસ b બરાબર √3 અને 10 a માઇનસ b 10 a માઇનસ b બરાબર 1/√3. એક કન્ડિશન મૂકી છે 0 લેસ ધેન a પ્લસ b લેસ ઓર ઇક્વલ 19. બરાબર, a ગ્રેટર ધેન a અને b શોધો. આની અંદર શોધવાનું શું છે? a નો આન્સર શું આવે, b નો આન્સર શું આવે. બરાબર, હવે જો આવો નવો દાખલા નંબર ઉદાહરણ 8 આવડે એટલે આ દાખલો આપો આવડે. અને જો આ સમજાવું એ આવડે તો ઉદાહરણમાં ખબર ના પડી હોય તો ઉદાહરણ ડાયરેક્ટ તમને ખબર પડી જશે. ચલો હવે આની અંદર શું કહેવા માંગે છે? આ એક છે ને આ એક છે. હવે જો અહીંયા એવું કહેવા માંગે છે 10 ની સાથે આ ગુણાકાર ના કહેવાય, tan થીટા છે. tan a પ્લસ b એટલે tan થીટા બરાબર √3 અને tan a માઇનસ b બરાબર 1/3. એટલે એવું કહેવા માંગે છે કે આ tan ના કયા મૂલ્ય માટે વર્ગમૂળમાં 3 થાય? tan 0 એ વર્ગમૂળમાં 3 થાય, tan 30 એ વર્ગમૂળમાં 3 થાય, tan 45 એ થાય, tan 60 tan 90. tan ના કયા મૂલ્ય માટે વર્ગમૂળમાં 3 થાય? તો આપણે જોઈએ tan 30 લઈએ ને સોરી tan 60 લો ને, tan 60 નું મૂલ્ય ત્યારે √3 થાય. tan 60 લો ત્યારે શું થાય? √3 થાય. તો આ a પ્લસ b ની જગ્યાએ તમે 60 લખી શકો કે ના લખી શકો? બરાબર, જે પ્રમાણેની કન્ડિશન મૂકી છે a પ્લસ b એટલે કેટલા થાય? 60. તો અહીંયા તમે લખી શકો કે આ a પ્લસ b બરાબર 60 થાય અને સમીકરણ 1 લખીએ. સેમ ટુ સેમ અહીંયા a માઇનસ b tan a માઇનસ b કયા વિધેય ઉપર tan કયા મૂલ્ય ઉપર 1/√3 થાય? તો tan 30 મૂકો ત્યારે 1/√3 થાય. પણ અહીંયા a માઇનસ b છે તો આ a માઇનસ b ની જગ્યાએ શું હશે? 30 હશે. આ સમીકરણ 2 થી બોલો ખબર પડી કે ના પડી? રેડી? પૂછાય એવો દાખલો ધ્યાન રાખજો. ચાલો હવે આને સમીકરણ 1 અને 2 લખી નાખવાનું. થોડું સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. બરાબર, ઉકેલવાનો મતલબ કે મેં સીધા b ઉડાડી દઉં. પ્લસ ને માઇનસ એટલે આ 2a થઈ ગયા. આ બંને સરવાળો 90 થઈ ગયો. આ ભાગાકારમાં ગયા એટલે a બરાબર 45 થઈ ગયા. a બરાબર 45. ચલો a તો મળી ગયો. a શોધવાનો કીધો તો a મળી ગયો. a 45. b શોધવાનો છે. હવે લખવાનું કે a નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા અથવા a નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકતા એટલે a મળી જશે. એક વસ્તુ કહેજો મને, આજે આગળનો લેક્ચર જોયો એની પહેલાનો લેક્ચર જોયો તો અવાજમાં કંઈ ફેરફાર લાગે છે? માઇક ચેન્જ કર્યું. અવાજમાં કંઈ ફેરફાર લાગતો હોય તો કોમેન્ટમાં લખજો કે હા અવાજ ચેન્જ આવે છે, કે પહેલા આવતો તો એ સારો હતો, આની પહેલાનું માઇક હતું એમાં અવાજ સારો આવતો હતો, કે આની અંદર અવાજ સારો આવે છે. બરાબર, એક કોમેન્ટમાં લખજો કે અવાજ સારો આવે છે કે પહેલા જેવો આવે છે કે કંઈ અલગ આવે છે. બરાબર, આની અગાઉ હતું એ સારું હતું કે આ સારું છે એ મને જાણ કરો ખાલી. બરાબર, ચલો એનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 પહેલા લખી નાખો. a બરાબર 60, a એટલે 45 પ્લસ b બરાબર 60. પેલી બાદ જાય b બરાબર 60 માઇનસ 45 બાદ બાકી કરો. b બરાબર 60 ને 5 ને 10 ને 15. બરાબર, તો b નું મૂલ્ય થાય 15. બરાબર, તો a અને b નું મૂલ્ય બંને મળી ગયા. બરાબર, તો આ રીતે દાખલાની ગણતરી થશે. ચલો ક્લિયર? જોઈએ આગળ આગળ પતી ગયો. બરાબર, 8.2 ક્લિયર. હવે જે છે એ દાખલા સ્વાધ્યાય 8.3 આમાંથી એક દાખલો હશે. બરાબર, આમાંથી એક દાખલો. પણ આની અંદર મારી ગણતરી એવી છે, જો એન્ડ ટાઈમે પહોંચ્યા છો અને આમાં કંઈ કર્યું નથી તો ના કરતા. બરાબર, આની અંદર આજે કાલને પરમ દિવસ ગણિતનું પેપર છે બોર્ડનું, ગુજરાત બોર્ડનું. બરાબર, તો 8.3માં જો તમે કશું નથી કર્યું તો મેં કીધું ને કે 6 માર્કનું છે તો 2 માર્કનો દાખલો આમાંથી હશે. તો એવું સમજવાનું તમારા માટે 4 માર્કનું ચેપ્ટર છે. પણ હા, દાખલા નંબર 8.3માં દાખલા નંબર 3 જે છે એને કરી નાખજો. MCQ માટે બેઠું પૂછાય છે. પહેલો છે ને એ જ પૂછેલો છે કે 9 sec સ્ક્વેર a માઇનસ 9 tan સ્ક્વેર a. આનો જવાબ ખાલી 9 આવે. કેવી રીતે આવે એના માટે વિધેય ખબર હોવી જોઈએ. વિધેય ખબર હોવી જોઈએ. 3 વિધેય છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આના કેટલાય બને સૂત્રો? ખબર ના હોય એક વખત ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં એને જોઈ લેજો. પછી sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 અને cosec
સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. આ 3 વિધેય તમને કમ્પ્લીટ આવડે, 3 નિત્ય સમૂહ તમને કમ્પ્લીટ આવડે તો સ્વાધ્યાય તમને આવડે. પણ સ્વાધ્યાય આવડવા માટે પણ આની અંદર મગજનું લોજિક લગાવવું જરૂરી છે. કેમ કે કઈ જગ્યાએ કયો ફોર્મ્યુલા યુઝ કર્યો છે જલ્દી ખબર પડે નહીં. એટલે હવે જો કરવા બેસવાનું હોય તો 8.3 ને મૂકી દેવાનું. દાખલા નંબર 2 કરવાનો MCQ છે એટલા માટે. બરાબર, ચલો તો આ થાય ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. બરાબર, આ ચેપ્ટર અહીંયા થાય કમ્પ્લીટ. તો હવે જોવાનું છે ચેપ્ટર નંબર 9, ત્રિકોણમિતિના ઉપયોગો. જો ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટર નંબર 9 જે છે એ ઓનલી ફોર 2 માર્કનું છે. 2 માર્કનો એક જ દાખલો હોય. ના MCQમાં આવ્યું સેક્શન B માં હશે. સેક્શન B ની અંદર એક દાખલો હશે. બરાબર, 2 માર્ક. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે ટાવરનો દાખલો. બરાબર, આપણે જોઈએ પુસ્તકની અંદર. જો પુસ્તકની અંદર પહેલા તો હું તમને કહી દઉં કે કયું કયું તમારે ગણતરી કરવી. તો ઉદાહરણ 1 તમારે કરવાનું. ઉદાહરણ 1 કરવાનું. પછી ઉદાહરણ 3 કરવાનું. હું કહું એ ફરજિયાત કરવાનું તે. ઉદાહરણ 1 કરવાનું, ઉદાહરણ 3 કરવાનું. પછી આવે ઉદાહરણ બરાબર 1, પછી દાખલા 9.1 સ્વાધ્યાય 9.1 એમાં શું કરવાનું એ કહી દઉં. બરાબર, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે સ્વાધ્યાય 9.1 માં પહેલો દાખલો કરવાનો, બીજો કરવાનો, ચોથો અને પાંચમો કરવાનો. પહેલો, બીજો, ચોથો, પાંચમો. બરાબર, આટલા દાખલા કરશો બેઝિક વાળાના. બેઝિક સ્ટાન્ડર્ડ વાળાને કેમ કે સ્ટાન્ડર્ડ વાળા 4 માર્કનું છે. બરાબર, એને એક જ દાખલો હોય, 4 માર્કનો એક દાખલો હોય. તો પછી આ લક્ષણ ને એવું બધું એમ નામ જાય. બરાબર, આ પાછળની આકૃતિ વાળા ડબલ દાખલા. બરાબર, એક સાથે બે ત્રિકોણ આવતા હોય એ પછી સ્ટાન્ડર્ડ વાળાને જાય. બરાબર, એટલે કે બેઝિક વાળાને કહીએ ખાલી કે કયો કયો દાખલો પહેલો, બીજો, ચોથો અને પાંચમો. હું આની અંદરથી તમને એક વારંવાર પૂછાતો હોય દાખલો હું તમને સમજાવી દઈશ. કયો? ચોથામાં લખ્યું છે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ હોય તો ટાવરની ઊંચાઈ શોધો. જો અહીંયા કહેવામાં પહેલા તો જો હવે આ જે ચેપ્ટર છે એની અંદર રકમને શાંતિથી સમજવી જરૂરી છે. બાકી કશી ખબર નહીં પડે. આકૃતિ રકમ વાંચીને આકૃતિ દૂર કરી. જો હું આકૃતિ દૂર, ટાવરના પાયાથી 30 મીટર દૂર. એટલે હું વિચારું કે આ ટાવર છે, આ ટાવર છે. બરાબર, ટાવર દોરવાનું નહીં, આમ લીટા નહીં તાણો, લાઈન કરી દો. આ ટાવર છે. ટાયરના પાયાથી પાયો એટલે આને પાયો કહેવાય. ત્યાંથી 30 મીટર દૂર તો કાં તો આ બાદ લઈ લો, કાં તો આ બાદ લઈ લો, ગમે તે બાદ લઈ લો. આ 30 મીટર દૂર તો લખો આ 30 મીટર છે. આ ટાવરનો પાયો એનાથી 30 મીટર દૂર. ખબર પડી? વાંચો એવું કરો, જેવું વાંચો એવું કરો. રહેલા એક બિંદુથી, એટલે આ 31 મીટર અહીંયા એક બિંદુ છે. અહીંથી શું કરે છે? એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. આ ટાવરની ટોચ, આ રહી ટાવરની ટોચ નો ઉચ્છેદ કોણ. એટલે અહીંથી આમ, બરાબર, ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 જણાય છે. એટલે કે આ ટાવરની ઉચ્છેદ કોણ એટલે કે આ જે માપ જે છે આ 30 જણાય છે. એટલે આ ખૂણો 30 નો બને છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ એટલે આને આપણે ટાવર લીધો તો આની ઊંચાઈ કેટલી થાય એ તમારે શોધવી છે. નામ આપી દો A, B અને C. પતી ગયું. આ કાટકોણ ત્રિકોણ. બધો કાટકોણ ત્રિકોણ બને કોઈ પણ દાખલો પણ હોય. બરાબર, તો હવે આની અંદર જોઈ લેવાનું. હવે જો આની દાખલાની ગણતરી કરો. શું કરવાનું? બરાબર, ટાવરની ઊંચાઈ લખવાનું કે ટાવરની ઊંચાઈ AB બરાબર ક્વેશ્ચન માર્ક થીટા. ખૂણો કેટલો આપ્યો? ઉચ્છેદ કોણ તરીકે ખૂણો થીટા બરાબર 30 આપ્યો. અને આ B થી C નું મૂલ્ય કેટલું આપ્યું? વચ્ચેનું અંતર, ટાવરના પાયાથી ઉચ્છેદ કોણ સુધીનું અંતર કેટલું આપ્યું છે? 30 મીટર. બરાબર, આટલો ડેટા આપ્યો છે. આટલો આ રીતે લખવાનું. પછી શું કરવાનું? પછી જે આપ્યું છે એ આવવું જોઈએ, જે શોધવાનું છે આવવું જોઈએ. શું કહેવા માંગો સાહેબ? ખબર ના પડી. ના પડી. જે આપ્યું છે એ આવવું જોઈએ, જે શોધવાનું છે આવવું જોઈએ. શું પણ હજુ કોમ જાઓ. આપ્યું છે આવવું જોઈએ, શોધવાનું છે. શું આપ્યું છે, શું શોધવાનું છે? જો શું આપ્યું છે. એક તો આ ખૂણો આપ્યો છે તો ખૂણો આવવો જોઈએ. આ બાજુનું માપ આપ્યું છે તો એ આપવું જોઈએ. અને શોધવાનું છે આ. આના કોઈ લેવા દેવા નહીં આપણે. ઉતર્યું? થોડું ઉતર્યું. ચલો, ડિટેલમાં ભણ્યા હોય. બરાબર, આ રિવિઝન છે, ધ્યાન રાખજો તમે. ચાલો, શું કરવાનું? હવે જો આપ્યું છે તો હવે આના માટે ત્રિકોણમિતિના સૂત્રો કમ્પ્લીટ આવડવા જોઈએ. કેવા? શું આપ્યું છે તો કે આ આપ્યું છે, આ શોધવાનું છે. તો આ બંને આવવું જોઈએ. તો આ જે ખૂણો છે એની આ કઈ બાજુ કહેવાય? આમ જોવા જાવ તો આ સામેની બાજુ કહેવાય. અને આ કઈ બાજુ કહેવાય? આપી છે એક, આ શોધવાની છે અને આપી છે. અને પાસેની બાજુ કહેવાય. તો આ ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ બે આપવી જોઈએ. તો એવું કયું સૂત્ર છે જેની અંદર સામેની બાજુ અને નીચે પાસેની બાજુ આવે? સામેની બાજુ અને પાસેની બાજુ કયું આવે? સાઈન, કોસ, ટેન, કોસેક, સેક. એક તો આવશે ને ટેન આવે. કયું આવે? ટેન. તો આ ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો હવે ખબર પડી. આ ટેન થીટા એટલે કેટલા? ખૂણો. થીટા એટલે ખૂણો 30 નો. સામેની બાજુ એટલે આ AB અને પાસેની બાજુ એટલે આ BC. ચલો tan 30 ની વેલ્યુ. હવે વેલ્યુ બધી ખબર હોવી જોઈએ. કીધું ને કે પાછળ કોષ્ટક લખી નાખવાનું.
બરાબર, એટલે 8મા ચેપ્ટરમાં કામ લાગશે અને બીજામાં કામ લાગશે, 9માં કામ લાગશે. ચલો તો tan 30 ની વેલ્યુ થાય 1/√3. ચલો AB, આ AB નું મૂલ્ય શોધવાનું છે, એટલે AB એમ 9, BC આપે છે 30, તો 30 આ ભાગાકારમાંથી આ બાદ લઈ જાઓ, આવું થશે. AB બરાબર, આ AB અહીંયા જ આ ઉપર જાય એટલે 30 × 30, 30 ના છેદમાં વર્ગમૂળમાં 3. અહીંયા છેદ ઉડાડીએ, આપણને ખબર છે સમીકરણ કરવું પડે, બરાબર, સમીકરણ કરવું પડે, છેદમાં ચાલે નહીં. તો વર્ગમૂળમાં 3/√3, ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ઉપર ઉપરનો ગુણાકાર 30 વર્ગમૂળમાં 3, નીચે નીચેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા થાય? ખાલી 3. 3 10 30, તો AB નું મૂલ્ય થાય 10 વર્ગમૂળમાં 3, 10 વર્ગમૂળમાં 3. બરાબર, તો આ ટાવરની ઊંચાઈ કેટલી હશે? 10 વર્ગમૂળમાં 3 જેટલી ઊંચાઈ હશે. હજુ એક સમજાવી દઉં પછી આ ચેપ્ટર ક્લિયર થાય. બરાબર, એટલે તમને એવું ના થાય એક જ દાખલો કરાયો, લગભગ આ જ પૂછાય છે. ચલો 5મો દાખલો જોઈ લઈએ. 5માં આપ્યું છે એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહી છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન સાથેના એક બિંદુ સાથે બાંધેલો છે. આ સ્થિતિમાં દોરો, બરાબર, આ સ્થિતિમાં દોરો જમીન સાથે 60નો ખૂણો બનાવે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. હવે જો રકમ વાંચો અને એને સમજો. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉડી રહી છે. એક પતંગ છે, આ જમીન છે, જમીનથી કેટલી ઊંચાઈ ઉડી રહી છે? 60 મીટરની ઊંચાઈ. બરાબર, પતંગ કેમ નહીં ઉડે? સીધી ના ઉડે, આમ ઉડે. આમ ઉડાડીએ ને પતંગ, કે નહીં ઉડાડીએ, આપણે ઉતરાયણ દે ખબર ને, એમાં જ રહી ગયા, ખબર છે. ચલો ચલો શું કહેવા માંગે છે? પતંગ છે એ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહી છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન સાથે બાંધેલો છે. જમીન પર એક બિંદુ સાથે બાંધેલી છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો, બરાબર, 60નો બતાવે છે. દોરીમાં કોઈ ઢીલ નથી એવું માનવામાં આવે તો દોરીની લંબાઈ કેટલી થાય એ શોધો. હવે દોરીની લંબાઈ, હવે દોરી કેવી હોય? અહીંયા દોરી બાંધી છે જમીન સાથે, બરાબર, આ જમીન છે, તો અહીંથી આ પતંગ ઉડે છે, બરાબર, અહીંયા પતંગ છે. પતંગ મને દોરતા આવડતું નથી, બરાબર, પણ તમારે સમજી લેવાનું કે આ પતંગ જ છે. ચાંદો શું જોઈ લેજો, ચાંદો, ના ના 4 4 ચાંદા, મોજ કરો. બરાબર, હવે એવું કહેવા માંગે છે કે આ શું કહે છે? દોરીમાં ઢીલ નથી. આમ જોઈએ ને ઝોલો ખાતો હોય, આમ જતું હોય પતંગ, બરાબર, પણ આપણે એવું વિચારવાનું દોરીમાં ઢીલ નથી, સ્ટેટ પતંગ છે, બરાબર, કેમ કે ઢીલ મૂકી નહીં આપણે એટલા માટે. અને આ માપ તમને આપ્યું, દોરી આજે જમીનથી કેટલી ઊંચાઈ પતંગ છે એ લખ્યું છે. જો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉડે છે. આ જમીનથી આ ઊંચાઈ કેટલા મીટરની? 60 મીટરની ઊંચાઈ ઉડે છે, બરાબર. પછી એવું કહે છે ઉપર ઉડી રહી છે આ પતંગની દોરીને થોડો ક્ષણભર માટે જમીન સાથે બાંધી દીધો છે. તો આ જે ખૂણો બને છે જમીન સાથેનો એ 60નો બને છે. કેટલાનો બને છે? 60નો ખૂણો. તો શોધવાનું શું કીધું? દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માનવામાં આવે છે, તો દોરીની લંબાઈ શોધો. દોરી એટલે કઈ? આના ના કહેવાય, અહીંથી આ દોરી કહેવાય. આ દોરીની લંબાઈ શોધો, આ ક્વેશ્ચન માર્ક છે. હવે રકમ પહેલા આવી સમજવી પડે, આકૃતિ દોરવી પડે, તો ગણતરી કરવાની ખબર પડે. પછી મૂકી દેવાનું આપણી સાઈડમાં, ભાઈ, બરાબર, પેપરના સાઈડમાં નહીં કરવાનું, એ ટાઈમે લખવાનું પાછું. ચલો હવે કરો. હવે મેં શું કીધું? જે આપ્યું છે એ આવવું જોઈએ, જે શોધવાનું છે આવવું જોઈએ. આવા પડે ને ખબર થોડી ઘણી. અહીંયા લખીએ, નામ આપી દે, આ A, આ B અને આ C. ચલો AB એટલે જમીન સાથેનું અંતર, પતંગનું જમીન સાથેનું અંતર કેટલું છે? 60 મીટર. પછી શોધવાનું શું કીધું? RB, એ એટલે શું કે દોરીની લંબાઈ. AC બરાબર દોરીની લંબાઈ એ શોધવાની છે. અને ખૂણો થીટા કેટલો આપ્યો છે? 60. બરાબર. ચલો હવે સૂત્ર શું મૂકશો? સૂત્ર એવું મૂકવાનું જે આપ્યું છે એ આવવું જોઈએ, શોધવાનું છે આવવું જોઈએ, બરાબર. આપ્યું છે શું? તો આ ખૂણો આપ્યો છે, તો થીટા લખો સૂત્ર તરીકે. થીટા બરાબર ખૂણો આપ્યો છે, ખૂણાને પહેલા પકડવાનો, થીટા બરાબર કોઈ પણ દાખલો થીટા બરાબર કરવાનો. ચલો થીટા બરાબર જે આપ્યું છે, શું આપ્યું છે? સામેની બાજુ આપે, થીટાની સામેની બાજુ, તો લખો સામેની બાજુ. શોધવાનું છે, શોધવાનું આર્યું શોધવાનું. પછી આની પાછળની બાજુ ના કહેવાય, કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. તો આ કર્ણ આપ્યો છે, તો નીચે લખો કર્ણ, બરાબર. ચલો સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ કોનું સૂત્ર હોય? સાઈનનું સૂત્ર હોય. કોનું હોય? સાઈનનું. આટલી ખબર પડવી જોઈએ. તો સ્માર્ટ વર્ક કર્યું છે આખા વર્ષ દરમિયાન, એને કહી શકાય. ચલો સાઈન થીટા, તો સાઈન થીટા એટલે 60, બરાબર. સામેની બાજુ, આની સામેની બાજુ એટલે AB, છેદમાં કર્ણ એટલે AC. ચલો સાઈન 60 ની વેલ્યુ કેટલી થાય એ ખબર હોવી જોઈએ. √3/2. અહીંયા થઈ જશે √3/2, બરાબર. AB કેટલા આપે છે? 60. AC શોધવાના છે. AC આ બાદ લઈ જાઓ અને આ બાદ લાવો અને આ બાદ લઈ જાઓ, આડું ઓળું કરી નાખો. ચાલો AC બરાબર, જો ખબર ના પડતા AC અહીંયા ગયા ને વર્ગનો 3 અહીંયા આવેલા, આવું થયું. 60 ના છેદમાં √3. આ ખબર પડી કે ના પડી? પેલા તો
આ 60 ત્યાંના ત્યાં, આ EC ને અહીંયા મોકલે, આને અહીંયા મોકલે, તો આ બેનું શું કર્યું, બેના અહીંથી અહીં લઈ જાવ, ગુણ્યા 2 પતી ગયું. હાલો રેડી, ચાલો છેદ ગુણ્યા આપણે સમીકરણ કરો. આ 120 કરી નાખવાને, 120 √3 સમીકરણ √3/√3. કેમ? કારણ કે આપણને ખબર છે કે નીચે વર્ગમૂળ ના આપવું જોઈએ, એટલા માટે √3/√3 એટલે આ થઈ ગયા 120 √3 છેદમાં 3. 3 ચોક 12 એટલે 40 થઈ ગયા, 40 √3 આવી ગયો જવાબ. દોરીની લંબાઈ કેટલી હશે? 40 √3 જેટલી લંબાઈ હશે. આ ચેપ્ટર પૂરું. રાઈટ આઈ ફિશ. ચલો ક્લિયર. તો આ ચેપ્ટર 2 માર્કનું છે, તો 2 માર્ક આમાંથી જવા જોઈએ નહીં, બરાબર. તો આની અંદર બીજા કોઈ એવા દાખલા નીકળતા નથી. હવે આવે વર્તુળ. વર્તુળ છે ટોટલ 8 માર્કનું. 8 માંથી સેક્શન એ ની અંદર 2 પ્રશ્નો હશે એટલે ટોટલ 2 માર્ક થયા, અને સેક્શન સી ની અંદર 2 પ્રશ્નો હશે, 2 દાખલા હશે એટલે ટોટલ 6 માર્ક થયા. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 8 માર્ક, બરાબર. આ 3 માર્કના 2 એટલે 2 3 6, આ 2 6 ને 2 8, બરાબર. હવે આની અંદર હશે કેવાય એવું તમને ફરજિયાત કહી દઉં. આની અંદર એક તો પ્રમેય હશે, તે ફરજિયાત છે, અને એક દાખલો હશે જે વારંવાર પૂછાતો હોય છે, વારંવાર, બરાબર. તો આમ જોવા જઈએ આ લાસ્ટ રિવિઝન છે, તો એ 2 ફરજિયાત કરવાના, 2 પ્રમેય કરવાના, એક દાખલો કરવાનો. પછી 1 માર્કની અંદર શું હોઈ શકે એને પણ જોઈએ એટલે એ સાથે જુઓ. આની અંદર એક હોઈ શકે પ્રમેય 10.1. પ્રમેય 10.1 શું છે? ફરજિયાત જોવાનો. વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક છે, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય, બરાબર. તો આ જે પ્રમેય છે, પ્રમેય કરાયેલો છે, બરાબર, ઓનલાઈનમાં તે, બરાબર. તો આ જે પ્રમેય છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, 10.1 અને 10.2 બંને, બરાબર. જેમ આપણે આગળના લેક્ચરની અંદર 6.1 અને 6.2 આપી દીધેલા છે, બરાબર. તો એ જ પ્રમાણે 10.1 અને 10.2 બંને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો એ ચેક કરી લેવા. 10.1 અને 10.2. પછી આની અંદર 1 માર્ક માટે શું કરવાનું? 1 માર્ક માટે, 1 માર્ક માટે જે સ્વાધ્યાય 10.1 છે એ આખું કરવાનું. એની અંદર શું આપ્યું હું કરાવી દઉં આખે આખું. પહેલો દાખલો, દાખલા નંબર 1, વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. આ વર્તુળ છે, અહીંથી સ્પર્શક નીકળે, અહીંથી નીકળે. સ્પર્શક એટલે અહીંયા એક જ જગ્યાએ ટચ થાય, અહીંથી નીકળી શકે, અહીંથી નીકળી શકે, અહીંથી કોઈ પણ જગ્યાએથી વર્તુળને ઘણા બધા અસંખ્ય સ્પર્શક હોય. તો જવાબ આવે અસંખ્ય. અસંખ્ય વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. દાખલા નંબર 2 ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યામાં બિંદુમાં સ્પર્શ કરે, એટલે કે બિંદુઓમાં છેદે, એક જ સ્પર્શ બિંદુમાં, બરાબર. સ્પર્શક વર્તુળને RV એક જ કીધું, સમજાવ્યું. દાખલા નંબર 2 નું પહેલો, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય. આ વર્તુળ છે, 2 બિંદુમાં છેદતી રેખા પૂછી છે, એટલે આ એક બિંદુ ને આ એક બિંદુ, છેદતી રેખા, રેખા એટલે આમ કરીને આમ નીકળી જાય, આમ શું કહેવાય? છેદિકા કહેવાય. છેદિકા શું કહેવાય? છેદિકા. પછી ત્રીજું, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક મળે. સમાંતર સ્પર્શક એટલે કે જો આ એક સ્પર્શક થયો અને આ એક સ્પર્શક થયો, તો સમાંતર સ્પર્શક આ એક થયો, આ બાજુ એટલે કે વધુમાં વધુ, વધુમાં વધુ એટલે કેટલા લખી શકો? આની 2 જવાબ લખી શકો. વર્તુળને, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહેવાય. આ વર્તુળ અને આ સ્પર્શક, સ્પર્શકના સામાન્ય બિંદુને આને સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શ બિંદુ, સ્પર્શક બિંદુ. તો દાખલા નંબર 1 સમજાવો, દાખલા નંબર 2 ના 4 છે સમજાય. હવે દાખલા નંબર 3 ને જોઈ લઈએ. આ પણ MCQ માં હોઈ શકે, બરાબર. જો 1 માર્કની અંદર, 1 માર્કની અંદર તમને એ પેલું તો કહી દીધું, 3 માર્કમાં શું હોય? 3 માર્કમાં એક પ્રમેય છે, કાં તો 10.1 કાં તો 10.2, અને 1 માર્કની અંદર આ સ્વાધ્યાય 10.1. હવે દાખલા નંબર 3 આપ્યો છે, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ ના કોઈ બિંદુ આગળ, જો આ તમને કરાવી દે, 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ છે, આ એક વર્તુળ છે, એની ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. કેવી રીતે બની પછી જોઈએ, પહેલા રકમ વાંચીએ. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે, OQ બરાબર 12 સેમી. PQ ની લંબાઈ શોધવી પડે. આ એક સ્પર્શક છે, બરાબર. 5 સેમી ત્રિજ્યાવાળા કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક, આ બિંદુ P છે, અહીંયા આ સ્પર્શક દોરેલા P, અહીંથી આમ જોડી દઈએ, આને નામ આપી દઈએ O કેન્દ્રિત વર્તુળ, બરાબર. હવે કીધું PQ, સ્પર્શકની બહાર એક બિંદુ છે Q, PQ. O કેન્દ્રમાંથી પસાર થતી રેખા Q બિંદુએ છેદે છે. આ O માંથી પસાર થતી રેખા Q બિંદુએ છેદે છે, તો OQ બરાબર 12. આ O થી Q નું મૂલ્ય તમને કહી દીધું 12. તો PQ ની લંબાઈ શોધો, PQ ની લંબાઈ શોધો. આ તમને પૂછી છે, પણ આપણને ખબર છે ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ, તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. પાયથાગોરસ નિયમ સીધો લાગુ પડે, બરાબર. તો કાટકોણ ત્રિકોણ આપેલ આકૃતિમાં પાયથાગોરસ નિયમ અનુસાર ત્રિકોણ કયો બને? OPQ. ત્રિકોણ
પી ક્યુમાં. બરાબર, જો એમસીક્યુ છે, એમસીક્યુ નો સીધો દાખલો પૂછાય, 4 ઓપ્શન આપ્યા, જોઈ લો ચોપડીમાં, જોઈ લો 4 ઓપ્શન આપ્યા. ત્રિકોણ ઓપીક્યુમાં પાયથાગોરસ નિયમ અનુસાર તો લખો ઓ ક્યુ નો વર્ગ બરાબર ઓપી નો વર્ગ પ્લસ પીક્યુ નો વર્ગ. ચાલો, ઓ ક્યુ નો વર્ગ, ઓ થી ક્યુ નો વર્ગ એટલે કેટલો થાય? 12 નો વર્ગ બરાબર ઓપી નો વર્ગ એટલે 5 નો વર્ગ પ્લસ પીક્યુ નો વર્ગ એટલે પીક્યુ નો વર્ગ, કેમ કે શોધવાનો છે. 12 નો વર્ગ કેટલો થાય? 144, 144, 5 નો 25 પ્લસ પીક્યુ નો વર્ગ, આ બરાબર ની આ બાજુ આવે, પીક્યુ નો વર્ગ બરાબર 144 માઇનસ 25. ચલો બાદબાકી કરો, પીક્યુ નો વર્ગ બરાબર આની બાદબાકી કરીએ એટલે કેટલા થશે? 119 બરાબર. આ વર્ગ છે પેલી બાજુ જાય તો પીક્યુ બરાબર વર્ગમૂળમાં 190. તો પીક્યુ બરાબર આપણને રકમમાં શું પૂછ્યું છે? પીક્યુ ની કિંમત શોધો. પીક્યુ કેટલા આવે? ઓપ્શન ડી જુઓ, ઓપ્શન ડી માં આપ્યું વર્ગમૂળમાં 119. એવી જ રીતે દાખલા નંબર 4 ને જોઈએ. એક વર્તુળ અને એક આપેલ રેખાને સમાંતર હોય, જો આને બરાબર સમજો, તેવી જો આની કશું કરવાની આકૃતિ દોરવાની છે, આ પૂછી ના શકે બરાબર, પણ આપણે સમજી લો. એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય, તો આ સમજો આ વર્તુળ છે અને એક આપેલી રેખા છે પાછી, તો સમજો કે આ આપેલી રેખા છે 12. એક વર્તુળ અને આપેલી રેખા એટલે વર્તુળને એક રેખા આપી છે, એને સમાંતર હોય તેવી બે રેખા દોરો. હવે એક વર્તુળ અને એક રેખા, આને સમાંતર હોય એવી બીજી બે રેખા દોરો, પણ રેખા કેવી દોરવાની? જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય, તો આની સમાંતર દોરવાની, પણ વર્તુળનો સ્પર્શક એટલે અહીંથી પસાર થાય, અથવા અહીંથી દોરો તો પણ ચાલે, અહીંથી પણ આમ ના દોરાય, સમાંતર પૂછી છે એટલા માટે, તો આમ દોરી શકાય. આ સ્પર્શક થયો બરાબર, ભલે જો અહીંયા સેટ થઈ ગયું, એ તમારે સમજી લેવાનું સ્પર્શક. અને બીજી વર્તુળની છેદિકા હોય, તો બીજી વર્તુળની છેદિકા હોય તો અહીંયા દોરી શકો, આ છેદિકા થઈ જાય, પતી ગયો બરાબર. તો આ તો દાખલા નંબર 74, સ્વાધ્યાય 10. પછી 10.2 પ્રમેય છે, પ્રમેય તમે જોઈ લેવાનો. સ્વાધ્યાય 10.2, સ્વાધ્યાય 10.2 ની અંદર હું તમને દાખલા ટીક કરાવું. દાખલા નહીં, હા પહેલા તો એમસીક્યુ 3 કરી નાખવાના. હવે એમસીક્યુ ફરી વાર હું કરાવીશ નહીં. 10.2 માં પહેલો, બીજો અને ત્રીજો 3 એમસીક્યુ કરવાના. પહેલો, બીજો, ત્રીજો 3 એમસીક્યુ. અને દાખલા નંબર 7 મોસ્ટ આઈએમપી, એની અંદર બદલાવ થઈ શકે. એની અંદર બદલાવ થઈ શકે. કેવો બદલાવ થઈ શકે હું તમને કરાવું. પહેલા આ દાખલો આપ્યો છે ને એ હું બનાવી દઉં પહેલા. જો દાખલા નંબર 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે ટીક કરવો. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. વેરી 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 મોસ્ટ આઈએમપી. એ કોઈ વર્ષ બાકી નહીં જે ના પૂછ્યો હોય, ચાહે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, લગભગ સ્ટાન્ડર્ડ ની પૂછે જ છે બરાબર. કે બે સમકેન્દ્રી વર્તુળ કેવા કીધા? સમકેન્દ્રી. હવે જો અહીંયા આધા પાછા થઈ જાય ચાલે હો, ધ્યાન રાખજો. સમકેન્દ્રી વર્તુળ કીધા એટલે કે એક જ કેન્દ્ર વાળું. એટલે એવું સમજો કે આ મોટું વર્તુળ છે, કેન્દ્ર એક જ, નાનું વર્તુળ છે બરાબર. આ બે સમકેન્દ્રી વર્તુળ બરાબર, નાનું મોટું હોય તો તમારે સ્વીકારી લેવાનું કે આ વર્તુળ જ છે બરાબર. એમાં બે વર્તુળ, એક 5 સેમી 3 સેમી ત્રિજ્યા વાળું છે, એટલે કે એક મોટું વર્તુળ છે. અહીંથી આપણે મોટા વર્તુળની ત્રિજ્યા અહીંયા બતાવીએ તો આ 5 સેમી ત્રિજ્યા છે. કેટલા સેમીની? 5 સેમી. અને આ નાના વર્તુળ છે, તો નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે. આ રીતે દોરવાનું. કેમ કે એક 5 અહીં દોરવાનું, એક 3 અહીં દોરવું, એવું નહીં કરવાનું. કેમ કે શું કરવાનું છે ધ્યાન રાખો. 5 સેમી ને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટું વર્તુળ છે એની જીવા આને જીવા કહેવાય, ખબર છે ને? અને નાના વર્તુળને સ્પર્શે છે, સ્પર્શી નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. લંબાઈ એટલે કોની? જીવાની લંબાઈ. અહીંથી આ કેટલું હશે તો આને લખીએ ઓ, અને એ બી લખી નાખો. એ બી જીવાની લંબાઈ છે. અહીંયા સી આપી દો. ચલો ના ખબર પડી. તો પહેલા તો તમારે શું શોધવું પડે? આ કાટકોણ ત્રિકોણ બને. તો આ કાટકોણ ત્રિકોણ બને એટલે કે આ મુજબ આટલી બાજુ માપ શોધવી પડે, તો પછી આ મળી જાય તમને બરાબર. તો એ કેવી રીતે શોધાય તો ધ્યાન આપો. હવે અહીંયા તમને લખવાનું કે અહીં આપેલ આકૃતિ મુજબ, લખવાનું કે અહીં આપેલ આકૃતિ મુજબ ત્રિકોણ ઓસીબીમાં, આ ત્રિકોણ ઓસીબીમાં આપણે બીસી શોધવાનું છે. ઓબી ડેટા લખવાના પાછા. ઓસી બરાબર 3 આપેલા છે, 3 સેમી. પછી બીસી બરાબર ક્વેશ્ચન માર્ક અને ઓબી બરાબર 5 સેમી. આટલું આપેલું છે બરાબર. તો કાટકોણ ત્રિકોણ પર જાય તો આનું પાયથાગોરસ નિયમ અનુસાર કરીએ તો ઓબી નો વર્ગ બરાબર ઓસી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. ચલો ઓબી નો વર્ગ 5 નો વર્ગ, ઓસી નો વર્ગ 3 નો વર્ગ, બીસી નો વર્ગ તો બીસી નો વર્ગ આપણો. ચલો 5 નો વર્ગ થાય 25, 3 નો વર્ગ થાય 9 પ્લસ બીસી નો વર્ગ આ બાજ આવે તો બીસી નો વર્ગ બરાબર 25 માઇનસ 9, 25 માઇનસ 9, બીસી નો વર્ગ બરાબર થાય 16. વર્ગ પેલી બાજ જાય
તો બીસી બરાબર વર્ગમૂળમાં 100, તો બીસી બરાબર વર્ગ કોનો થાય 4નો. આ બી થી સી નું મૂલ્ય 4 મળ્યું. કેટલું મળ્યું? 4. બરાબર. તો આ 4 હોય, આટલો ભાગ 4 હોય તો આટલો ભાગ પણ 4 જ હોય. આટલો ભાગ પણ 4 જ હોય. બરાબર. હવે તમે કદાચ કેમ નો 4 થાય તો એવું વિચારો આ ત્રિજ્યા હું આ બાજુ દોરી હોત તો આ બાજુનો જવાબ શું આવતો? 4 જ આવતો. બરાબર. પણ લખવાનું શું? આગળ, કારણ કે આપણે a થી b નું માપ એટલે જીવાનું માપ શોધવાનું છે. બરાબર. ક્વેશ્ચન માર્ક, રિયલ ક્વેશ્ચન માર્ક શું છે? જીવા એ બી બરાબર ક્વેશ્ચન માર્ક. આ રહ્યો પ્રશ્ન છે તમારો. બરાબર. તો હવે અહીંયા લખવાનું. હવે જીવા એ બી. હવે આ a થી b એટલે શું? તો કે આ a ડેશ સી ડેશ બી કહેવાય. a ડેશ બી સોરી a ડેશ સી ડેશ બી. બરાબર. ડેશ નો મતલબ કે વચ્ચેનું અંતર સરખું છે. તો માટે a બી બરાબર AC વત્તા BC. AC વત્તા BC. હવે AC અને BC બે એક જ થાય તો અહીંયા લખી શકાય 4 વત્તા 4 માટે AB બરાબર કેટલા થાય? 8 સેમી થાય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ટીક મારી દેવો. પૂછાય પણ હવે બદલી નાખે. ક્યાં બદલી નાખે એવું તમને કહું. કેટલી વખત બદલેલું છે એ પણ કહી દઉં. બરાબર. ધ્યાન આપો. શું બદલર છે? રકમ આની જ છે. ચેન્જ કરશે. શું ચેન્જ કરશે હું તમને કહી જ દઉં. ચેન્જીસમાં થશે બે સમકેન્દ્રી વર્તુળો છે. ત્રિજ્યા મોટી ત્રિજ્યા 41 સેમી અને નાની ત્રિજ્યા 9 સેમી. એટલે એક દાખલો પૂછે તો અહીંયા આ જે મોટી ત્રિજ્યા છે ને 41 થઈ જાય અને નાની ત્રિજ્યા છે ને એ 9 થઈ જાય. તો આ 9 અને 41 વાળું તમારે જાતે ટ્રાય કરવાની. બરાબર. આ જ મેથડ મુજબ 9 અને 41 વાળું જાતે ટ્રાય કરવાની. પછી બીજું શું? બીજો એવો ને એવો દાખલો ચેન્જ થઈ જાય. 25 અને 7. મોટી ત્રિજ્યા 25 થઈ જાય અને નાની ત્રિજ્યા 7 થઈ જાય. તો આ પણ જાતે ટ્રાય કરવાની. બરાબર. રકમ આની જ છે. કોઈ ફેર નથી. ખાલી ત્રિજ્યા બદલી જાય. 5 ને 3 છે એની જગ્યાએ મોટી 41 અહીંયા 9 અહીંયા 25 7 થઈ જાય. હજુ એક કહી દઉં તમને. 25 7 થઈ ગયું. પછી 13 અને 5 થઈ શકે. આ 13 અને 5 મોટી ત્રિજ્યા 13 નાની ત્રિજ્યા 5 આવું થઈ શકે. પછી હજુ એક કહી દઉં. 41 નું આવી ગયું. 41 ને 40 થઈ શકે. બરાબર. 41 અને 40 મોટી ત્રિજ્યા 41 નાની ત્રિજ્યા 40. પછી 41 40 5 અને 3 5 ને 3 તો બેઠો આપેલો છે એટલે આપણે ગણ્યો જ છે. બરાબર. પછી હોઈ શકે 13 અને 5 13 5 આવ્યો આવી ગયો. 13 અને 5 5 અને 3 આવી ગયો. બરાબર. તો આટલા અત્યાર સુધી ચેન્જીસ કરેલા છે. એમ કહી શકાય કે જો આ એક વખત આ પૂછેલો છે એટલે આમ આની ગણતરી કરીએ ને 5 ને 3 બરાબર 5 ને 3 તો કેટલી 1 2 3 ને 4 5 વખત પૂછેલો. આ બોર્ડની પરીક્ષાના પ્રશ્નો મેં તમને લખાયા કેટલી વખત પૂછ્યો તો 5 વખત એટલે કયા વર્ષમાં થયા? આગલા વર્ષમાં 25 માં હોય 24 માં હોય 25 24 23 22 21 થી પૂછાતો આવે. 2021 માં પૂછ્યો 22 માં પૂછ્યો 23 માં પૂછ્યો 24 માં પૂછ્યો 25 માં પૂછ્યો. આ તમારા નસીબ ફૂટલા હોય ને તો 25 26 ના પૂછી પાવો. યાદ રાખજો. બરાબર. નસીબ ફૂટલા હોય તો ના પૂછે. બરાબર. તો ધ્યાન રાખો. એટલે આ કરવું પડશે ફરજિયાત. તો હવે આની અંદર બીજો દાખલો પૂછાતો હોય કેવો છે હું મને રકમમાં પુસ્તકમાં કહી દઉં. આવડે તો ગણવાનો ના આવડે નહીં ગણવાનો. દાખલા નંબર 8 ટીક કરો. દાખલા નંબર 8 સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 8. દાખલા નંબર 11 8મો અને 11મો. બરાબર. 8મો રહ્યો ને એ જ 11મો શું અલગ નથી લગભગ. વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણના સમબાજુ ચતુષ્કોણ છે. બસ એવું જ છે કંઈક. દાખલા નંબર 8 એક જ કરો. પેલો ના કરશો. બરાબર. તો દાખલા નંબર 7 અને 8 બંને તો બે પ્રમેય 10.1 આખું 10.2 માં દાખલા નંબર 1 2 અને 3 અને બીજો 7મો અને 8મો આટલું કરવાનું બીજું કંઈ આમાં કરવાનું થતું નથી. બરાબર. હવે આવે દાખલા ચેપ્ટર નંબર 11. ચાલો ચેપ્ટર નંબર 11 છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ઓનલી ફોર 2 માર્ક. ઓનલી ફોર 2 માર્કમાં શું આવે? હેતુલક્ષીમાં એ કહી દઉં શું આવે? જોડકા જ આવે. બીજું કશું ના આવે. બરાબર. જોડકા આવે 23 24 નંબરમાં આ તો 23 24 નંબરમાં છે કાં તો 21 22 નંબરમાં છે. 21 22 નું જોડકું 11 નું છે કાં તો 23 24 નું જશે. લગભગ 23 24 નું જશે. બરાબર. ચલો એ જે હોય પણ જોડકામાં છે. બરાબર. એવું ફિક્સ ના કહી શકાય આ જ નંબર પર હશે. એ કહે સાહેબ આ તો ખોટું ભણાવે કે એવું થાય. ચલો એવું ના થાય. બરાબર. તમે વિશ્વાસ મૂકો છો અમારા ઉપર તો ચલો ધ્યાન આપો. હવે આની અંદર દાખલા કઈ ના ગણશો કારણ કે ખબર છે કે જોડકા જ આવવાના છે. બીજું કશું આવવાનું નથી. તો હવે જોડકાની અંદર શું હોઈ શકે? જોડકાની અંદર ઓનલી ફોર સૂત્ર હોઈ શકે. બીજું કઈ ના હોય. શું હોય? સૂત્ર. જો ચેપ્ટર 11 લઘુવૃત્ત વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે છે એ કેટલા માર્કનું છે ટોટલ? ઓનલી ફોર 2 માર્ક. 2 માર્કની અંદર જોડકા હોય. શું હોય જોડકા? તો જોડકાની અંદર આટલા 5 ટોપિક પૂછાયેલા છે. જોડકા જોડો શું પૂછાય? વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ શું કહેવાય? પાય આર થીટા. પછી લઘુવૃત્ત વૃત્તાંશનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર.
થીટાના છેદમાં 360, પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. ચાપની લંબાઈ પૂછે તો પાય આર થીટાના છેદમાં 180. પણ કદાચ આવું મૂકી દીધું હોય થીટાના છેદમાં 360 ગુણ્યા 2 પાય આર, આવું લખ્યું હોય તો સાચું, કેમ કે જો આ 18 દુ 36 એટલે 180 થઈ ગયા. પડી ખબર? અહીંયા છેદ ઉડાડ્યો, 18 દુ 36 એટલે પાય આર થીટાના છેદમાં, આવું પણ હોઈ શકે, બરાબર. એટલે કે સાહેબ આવું તો ક્યાંય જોયું જ નહીં કે એવું ના થાય. પછી લઘુ વૃત્તખંડ પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360, એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું, બરાબર. આ જે હોય એની અંદરથી આ ત્રિકોણ બનતો હોય જ્યારે પછી ઓ એ બી એને બાદ કરો એટલે તમારે લઘુ વૃત્તાંશનું વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડ આખા વર્તુળમાંથી આ લઘુ વૃત્તખંડ મળે આજે તમે શોધ્યું એને બાદ કરવાનું હોય, બરાબર. એટલે કે આટલા તમારે સૂત્રો યાદ રાખવા જરૂરી છે. એક વર્તુળનો ક્ષેત્રફળ લઈ લેવાનું, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર, જે વર્તુળના ચેપ્ટરમાં હોય પણ આની અંદર ક્યારેક મૂકી દીધું હોય તો ધ્યાન રાખવાની, બરાબર. વર્તુળનો પરિઘ 2 પાય આર, આની પહેલાનું ચેપ્ટર વર્તુળ છે એમાં હોય, બરાબર, પણ આની અંદર મૂકી શકે છે, બરાબર. અને વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. ટોટલ કેટલા થયા? આને ગણતરી કરો એટલે 6 થાય ટોટલ, બરાબર. તો 6 તમને યાદ રહે એટલે આની અંદરથી 2 માર્ક એકેય માર્ક ના જાય, કમ્પ્લીટ માર્ક મળી જાય. બીજી વસ્તુ કે એક પીડીએફ તૈયાર કરેલી છે, બરાબર. એક પીડીએફ તૈયાર કરેલી છે, એની અંદર ગણિતના સંપૂર્ણ સૂત્ર ચેપ્ટર 1 થી ચેપ્ટર 14 સુધીના સંપૂર્ણ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મૂકેલા છે. જેને પીડીએફ જોઈએ એ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરે. વોટ્સએપ નંબર દરેકને ખબર છે, લિંક આને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ યુટ્યુબ ચેનલમાં પણ મળી જશે. આ વોટ્સએપ નંબર છે, દરેક વ્યક્તિ લખી શકે છે. 8733077783, બરાબર. ફરી વખત બોલું છું, 8733077783, બરાબર. જેને પીડીએફ જોઈએ વોટ્સએપ મેસેજ કરી શકે છે, બરાબર. હાય હેલો નહીં કરવાની, લખવાનો હેલો સર, મેથ્સ એન્ડ સાયન્સ માટેની પીડીએફ લખો. સાયન્સનું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, બરાબર, પણ એની અંદર બંને એટેચ જ છે. મેથ્સની પીડીએફ મોકલો જેને જોઈએ છે, એમાં ચેપ્ટર 1 થી ચેપ્ટર 14 સુધીનો બધો ડેટા મળી જશે, બરાબર. હવે આપણે ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. ટોટલ કેટલા માર્કનું છે? 6 માર્કનું છે. કેટલા માર્કનું? 6 માર્ક. 6 માર્કમાંથી શું હોય? તો સેક્શન એ માં 2 માર્કનું હોય અને સેક્શન બી માં 4 માર્કનું હોય, એટલે ટોટલ 6 માર્ક થઈ ગયા, બરાબર. સેક્શન એ માં 2 માર્કના જે 11મા ચેપ્ટરમાં દાખલા જોડકા હતા, જોડકા એ પ્રમાણે જોડકામાં છે, બરાબર. અને 2 દાખલામાં છે, બરાબર. તો કયા 2 દાખલા હોઈ શકે? બરાબર, તો દાખલા ટીક કરી શકીએ છીએ, અમુક એવા લાગે તો આપણે ગણી પણ શકીએ છીએ. હવે જો એની અંદરના ઘણા બધા સૂત્ર છે, બરાબર. તો જોડકાની અંદર સૂત્ર કયા હોય? બરાબર, તો સૂત્ર લગભગ સારાંશમાં આપ્યા નથી, આની અંદર પણ વ્યવસ્થિત આપ્યા નથી, પુસ્તકમાં સૂત્રો વ્યવસ્થિત આપ્યા નથી. સૂત્રો તમને પીડીએફમાં મળી જશે, એ સિવાય સૂત્રો મળશે નહીં, કારણ કે સૂત્રો બહુ બધા છે. હું કેટલા લખાવું તમને તો મેળ પડે, બરાબર. એટલે સૂત્રો તમારે પીડીએફ જરૂરી છે, બરાબર. એટલે વોટ્સએપમાં મેસેજ કરો પીડીએફ, બરાબર. તમારું નામ લખવાનું, પછી લખવાનું હેલો સર, તમારું નામ લખવાનું, તમારું જે નામ છે, બરાબર. અને તમારે પીડીએફ તમને મળી જશે. ચલો તો આગળ આની અંદર દાખલા કયા કયા પૂછી શકે તો હું તમને ટીક કરાવું, તમે ટીક કરી શકો છો. દાખલા માટે 2 દાખલા છે, બરાબર. 2 દાખલા તમને પૂછશે 2 માર્કમાં. 2 માર્ક માટેના દાખલા. એક તો દાખલા નંબર 1 ટીક કરો, દાખલા નંબર 1, દાખલા નંબર 2, પહેલો બીજો ત્રીજો કરો, પછી છઠ્ઠો કરી શકો કેપ્સ્યુલ વાળો. પહેલો બીજો ત્રીજો અને કેપ્સ્યુલ વાળો છઠ્ઠો. પહેલો બીજો ત્રીજો છઠ્ઠો. આઠમો, પહેલો બીજો ત્રીજો આઠમો, છઠ્ઠો ને આઠમો. પછી ઉદાહરણ 6, ઉદાહરણ 6. પછી 12.2 માં પહેલો અને બીજો, પહેલો બીજો 2 છે, બરાબર. બાકી બધા સ્ટાન્ડર્ડ ના છે, આ ગુલાબ જાંબુ ને લાકડાનું લંબઘન, બરાબર. બાકી બધા સ્ટાન્ડર્ડ માટે છે. એટલે આપણે કેટલા દાખલા કરવાના કીધા અમે? 12.1 માં 12.1 માં પહેલો બીજો ત્રીજો છે, પછી છઠ્ઠો સાતમો કીધો, પછી તમે કરી શકો 6 નંબર ઉદાહરણ 6, અને પછી પહેલો બીજો 12.2 નો પહેલો બીજો, બરાબર. તો આટલા દાખલા આપણે કરવાના થાય. હવે આની અંદર તમને વ્યવસ્થિત સૂત્રો આવડે તો આના બધા દાખલા આવડે. તો આની અંદર તમને આપેલું છે, આપણે પહેલો દાખલો જોઈએ, 2 ઘનપઈ
પ્રત્યેકનું ઘનફળ આપી દીધું 64 સેમીનો ઘન. તો બે ઘનને જોડવાથી લંબઘન બનાવવાનું તેનું પૃષ્ઠફળ શું થાય? હવે જો આનો દાખલાની ગણતરી કેવી રીતે કરી શકો જોઈએ. બે ઘન પૈકી હવે જો ઘન એટલે સમઘન હોય, હવે બંને ઘન આપણે જોઈએ બે, બરાબર. આકૃતિ સ્વીકારી લેવાની જેવી આવે એવી, પ્રયત્ન કરીએ કે સારી જ આવે. આ એક ઘન છે, આવું નવું બીજું ઘન છે સમઘન. બરાબર, આ બંને એક સમઘન છે. હવે આ બંને સમઘનનું પ્રત્યેકનું ઘનફળ કહી દીધું. ઘનફળ કેટલું છે? 64 સેમીનો ઘન. એટલે આ 64 સેમીનો ઘન છે, આ પણ 64 છે, 64 સેમીનો ઘન. હવે શું કરવાનું? બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હવે આ બંનેને જોડવાના એટલે બંનેને જોડી દેવાના. હવે પહેલી વાત તો આનું 64 સેમીનો ઘન એટલે કે આનું સૂત્ર એવું થાય, સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ બરાબર L નો ઘન, લંબાઈનો ઘન. પણ સમઘનનું ઘનફળ આપી દીધું 64, એટલે આ L નો ઘન બરાબર કેટલા આપી દીધા છે? 64. આ ઘન પેલી બાજુ એટલે ઘનમૂળ થાય, L બરાબર ઘનમૂળમાં 64, ઘનમૂળમાં 64. 64 કોનો ઘન થાય? 4. ચોખ્ખું 16, 16 ચોક 64. એટલે આનો કોનો ઘન થાય? 4 નો. તો L બરાબર કેટલા થયા? 4. એટલે બાજુનું માપ કેટલું થયું? આ 4 થયું, આ લંબાઈ 4 થઈ, ઊંચાઈ 4 થઈ, બધું 4 થયું. એ રીતે આને 4 કહેવાય, આ પહોળાઈ 4 અને ઊંચાઈ બધું 4 કહેવાય. હવે એવું કહેવા માંગે છે કે આ બંને ઘનને જોડી દેવાના, પ્લસ કરવાના, જોડી દેવાના. શું કરવાના? જોડી દેવાના. આ બંનેને જોડીએ એટલે કંઈક આવું બને, આવું તૈયાર થાય, લંબઘન તૈયાર થાય. શું બને? લંબઘન. હવે આનું માપ કેટલું થશે એમ મને જણાવો. તો એક વસ્તુ વિચારો કે આ બંને જોડી દઈએ તો આ બની જાય, 8 બની જાય કે ના બની જાય? 8 થઈ જાય. આમાં કોઈ ફેર પડે? આ તો 4 નું 4 જ, આ 4 નું 4 જ. પડી ખબર? આમાં કોઈ ફેર પડે નહીં. તો હવે આ લંબાઈ ઊંચાઈને પહોળાઈમાં બદલાઈ જાય, બરાબર. તો આ જે લંબઘન બન્યું, બરાબર. તો લંબઘનની લંબાઈ કેટલી થઈ ગઈ? 8. B અને H આ કેટલી થાય? 4. H અને B બંને 4 થાય. હવે લંબઘનનું ઘનફળનું સૂત્ર લખીએ કે ત્યાં લંબઘનનું પૃષ્ઠફળ લેવાનું છે. પૃષ્ઠફળ પૂછ્યું ને, લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો લખો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ, ઊંચાઈ લંબાઈ, LB BH અને HL. આ 2 કૌંસમાં L એટલે કેટલા? 8. B એટલે કેટલા? 4. 4 4 પ્લસ 4 8 બરાબર. સાદું રૂપ આપીએ 2 કૌંસમાં 8 દુ 16, 8 ચોક 32, ચોકો 16, 8 ચોક 32. ચલો 2 કૌંસમાં 32 દુ 64, 64 અને 16 80. બંનેનો ગુણાકાર 8 દુ 16, 160. તો લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થાય? 160 સેમીનો વર્ગ. આ રીતના દાખલા થાય. પણ એના માટે આપણે સૂત્ર ખબર હોવી જોઈએ, અને સૂત્ર માટે હવે તમારે PDF જોઈશે, બરાબર. જો તમારી પાસે લખેલા હોય, તમને દાખલા આવડે છે તો કોઈ વાંધો નથી. બાકી તમારે સૂત્ર PDF મેળવશો તો તમને સૂત્રની ખબર પડશે, બરાબર. તો બાકી લગભગ દાખલાઓ સ્ટેન્ડર્ડ માટે જાય છે, બરાબર. તો આની અંદર આટલી મહેનત તમે કરી શકો. મેં દાખલા ટીક કરાય એટલે તમારે કરવાના રહેશે. આ કેટલા માર્કનું ચેપ્ટર? 6 માર્કનું. આજે કેટલા માર્ક કવર કર્યા? બરાબર. આજના લેક્ચરની અંદર કેટલા માર્ક કવર કર્યા? જેમ કે ચેપ્ટર નંબર ક્યાંથી ચાલુ કર્યું હતું? 8 થી. 8મા ચેપ્ટર કેટલા માર્કનું છે? માર્ક તમને ટોટલ હમણાં ટોટલ મારી દીધું, પણ તેમ છતાં આપણે ફરી વાર જોઈ લઈએ, બરાબર. કેમ કે આપણે કીધું ટીપે ટીપે સરળ થાય, ટીપે ટીપે કરવાનું. આ 6, 8મું ચેપ્ટર 6 માર્કનું, 9મું 2 માર્કનું, 10મું 8 માર્કનું, 9મું 2 માર્કનું, 11મું 8મું 6 2 પછી 8 માર્ક 2 માર્ક અને આ છે 6 માર્ક, એટલે 8 16 8 તારીખ 24 માર્ક થયા. કેટલા માર્ક થયા? 24 માર્ક. તો આજે આપણે એમ જોવા જઈએ તો 24 માર્કની તૈયારી કરી. કેટલા માર્કની? 24 માર્કની. તો 24 માંથી એવું આશા રાખીએ 18 થી 20 માર્ક તમારા આવે. 24 માંથી કેટલા આવે? 18 થી 20 સુધી તમે પહોંચો. બરાબર. 4 માર્ક ક્યાં ગયા? ત્રિકોણમિતિ લઈ ગયું, બરાબર. આ પૃષ્ઠફળ ઘનફળમાં સૂત્રો નહીં આવડે તે લઈ જશે,
બરાબર. એટલે સૂત્ર પહેલા કરવાનું છે. હું ગમે એટલું ભણાવીશ પણ તમને સૂત્ર ભૂલી ગયા તો કઈ મતલબ નથી. બરાબર. એટલે આ કટ ટુ કટ તમને જે આવવાના છે એ જ મૂકીશું અહીંયા. બરાબર. 24 હું આશા ના રાખી શકું. બરાબર. હા, તમે મહેનત કરી છે તો આવશે. અમુક મારા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય અહીંયા બેસીને ભણતા હોય, બરાબર, લાવે 100% લાવે, વિશ્વાસ હોય એમને. બરાબર. લાસ્ટ રિવિઝન છે. બરાબર. તો લાસ્ટ રિવિઝનનો આ ત્રીજો લેક્ચર હતો. બરાબર. લાસ્ટ રિવિઝનનો કયો લેક્ચર હતો? ત્રીજો, જેની અંદર આપણે કેટલા ચેપ્ટર જોયા? 12 ચેપ્ટર સુધી જોયા. અને આવતીકાલે પરમ દિવસ તમે પેપર આપીને આવશો. બરાબર. આવતીકાલે 13મું અને 14મું ચેપ્ટર આવે. જે 13મું અને 14મું ચેપ્ટર છે જેને પાસ થવાનું છે, ઓનલી ફોર પાસ વાળા. 13મું અને 14મું બે ચેપ્ટર એટલા માટે જ રાખે છે, બાકી એક સાથે લેતા આવડે છે. બે ચેપ્ટર એની અંદર 13મું વેલ પરફેક્ટ ભણીશું અને 14મું વેલ પરફેક્ટ ભણીશું. બરાબર. પત્તા બત્તા પૂરતી આવૃત્તિ જે બધું ક્લિયર કરવાનું હોય તો એના માટે આવતીકાલે 9 વાગે હાજર રહેવું. બરાબર. તો અહીંયા આપણો લેક્ચર રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.